તો પોરબંદરમાં વરસાદથી થયેલા જળબંબાકારના કારણે સિટી કેનાલનું દબાણ હટાવવાની કામગીરી પાલિકાએ હાથ ધરવાની ફરજ પડી। પોરબંદર પાલિકામાં પાણી આવ્યા બાદ બાંધવા જેવી સ્થિતિ સર્જાઈ, એટલે કે પાલિકાએ પોતે કરેલા દબાણ પોતે જ હટાવવા પડ્યા। પાલિકાએ કેનાલ ઉપર દબાણ કરી બગીચો બનાવી નાખ્યો હતો। પાલિકાએ કરોડો રૂપિયાના ધુમાડા કર્યા હોવા છતાં પાણીનો નિકાલ કરવામાં પાલિકા નપાણી સાબિત થઈ હોય તેમ જોવા મળ્યું, જેના લીધે લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો। કે અહીંયાથી આ હાંડિયા ગટરના મુખ પાસે થઈ અને ત્યાં સામે સુધી, એટલે ફુવારાની સામે થઈ ભાઈ બિરલા હોલની સામે, ત્યાં સુધી તાત્કાલિક ધોરણે આખું તોડી અને હાંડિયા ગટરને અલગ કરવામાં આવશે। અને અહીંયાથી આદિ કાંઠે જે હાંડિયા ગટરનું મુખ છે એ મુખ સુધી પાણી જાય એ પહેલો પ્રયત્ન છે અને પાણી તો જ દૂર થશે। અર્જુનભાઈએ હમણાં જ મને મેસેજ આપ્યો કે બીજી 200 હોર્સ પાવરની 2 મોટરો આવે છે।